Every obstacle looks like an end. દરેક અડચણ એક અંત જેવી લાગે છે. But in reality, પરંતુ હકીકતમાં it is the beginning of something new. એ તો એક નવી શરૂઆત છે. Hello everyone. Welcome back to પ્રજ્ઞા પટેલ Easy Speak English. Friends, હું આજે તમારી માટે એક પાવર પેક્ડ વિડિયો લઈને આવી છું. So let's start. When life gives you lemon, make lemonade. જીવનમાં જ્યારે લીંબુ મળે તો એનું લીંબુ શરબત બનાવો. That means કોઈ પણ ડિફિકલ્ટ સિચ્યુએશનની પણ બેસ્ટ સિચ્યુએશન બનાવો. ખાટા લીંબુને શરબત બનાવી એક ડિલિશિયસ ડ્રિંક બનાવો. The darkest hour is just before the dawn. સૌથી ખરાબ સમય પછી સારો સમય આવે છે. એટલે જ્યારે સૌથી ખરાબ પરિસ્થિતિમાં હોઈએ તો ગીવ અપ નહીં કરવાનું, કારણ કે એ પછી જ સારા સમયની શરૂઆત થાય છે. કહેવાય છે ને, દુઃખ પછી સુખ, તડકા પછી છાંયો. નાઉ સમ ઇંગ્લિશ ફ્રેઝીસ. આઈ વિલ નેવર ગીવ અપ. હું ક્યારેય હાર માનીશ નહીં. પરિસ્થિતિ ગમે એટલી કઠિન હશે પણ હું હાર માનીશ નહીં. ચેલેન્જીસ મેક મી સ્ટ્રોંગ. અડચણો મને હંમેશા મજબૂત બનાવે છે. મુશ્કેલી આવે ત્યારે સમજી જવાનું કે યુનિવર્સ આપણને મજબૂત બનાવે છે. બિલીવ ઇન માય સેલ્ફ. આઈ બિલીવ ઇન માય સેલ્ફ. મને મારી જાત ઉપર પૂરો વિશ્વાસ છે, બીજાને હોય કે ના હોય. એક ઇન્સ્પિરેશનલ સ્ટોરીથી વધુ સમજીએ. માધુરી દીક્ષિત, ધક ધક ગર્લ. She faced rejection after rejection in her early career, but she refused to give up. Instead, she practiced double in acting and dance. Her courage and consistency wrote a successful story. Success is not about never falling. It's about rising every time. સફળતા ક્યારે ન પડવામાં નથી, પરંતુ હંમેશા ઊંચે ઉઠવા માટે છે. સો ઓલવેઝ રિમેમ્બર, ટુગેધર વી રાઇઝ. એક સાથે અમે ઊંચા ઉઠીએ.